શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 64મી આવી છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ક્ષત્રિય હતો. પૂર્વમાં રહેતો પટનાથી 4 મુકામ આગળ તે ક્ષત્રિયને એક અન્ય માર્ગીયનો સંઘ હતો. તેની વાર્તાનો ભાવ કહીએ. ભાવ પ્રકાશ. લીલામાં એક ક્ષત્રિય કુમારિકાના યુથમાં છે. લીલામાં એનું નામ મોહિની છે અને જે અન્નમાર્ગીય છે તે મોહિનીની સખી છે તેનું નામ લક્ષણી છે. એ અહીં પૂર્વમાં એક ગૌડ બ્રાહ્મણને ત્યાં જન્મ્યા અને મોહિની આ ક્ષત્રિયના ઘરે જન્મી. તે 2 વર્ષ 8ના થયા પછી એક પંડાના ઘરે બંને ભણવાને જતા. તે બંનેનો પૂર્વ લીલાનો સંબંધ છે, તેથી પ્રીતિ અહીંયા ઘણી વધી. પછી 15ના બંને થયા ત્યારે એક સમયે આચાર્યજી જગન્નાથરાયજીના દર્શને પધાર્યા. ત્યારે તે ગામમાં ઉતર્યા. ત્યારે તે ક્ષત્રિયના પિતાના મનમાં થયું કે આમની સાથે જગન્નાથજીના દર્શન કરીએ. તેથી પુત્રને લઈ શ્રી આચાર્યજી સાથે ચાલ્યા અને અન્ય માર્ગે ઘરે રહ્યો. કેટલાક દિવસમાં શ્રી આચાર્યજી જગન્નાથજી પધાર્યા. માયાવાદી ભેગા થયા હતા. તેમનાથી વાત કરી માયાવાદ ખંડન કર્યો. ત્યારે તે ક્ષત્રાણીના પિતાએ કહ્યું, શ્રી આચાર્યજીના સેવક થઈએ તો સારું. ત્યારે પિતાએ કહ્યું, મારે તો જગન્નાથરાયજીના રથ નીચે મરવું છે, પછી તારા મનમાં આવે તે તું કર. ત્યારે પુત્રે કહ્યું, તમે એવી હત્યા કેમ કરો છો? શ્રી આચાર્યજીના સેવક થાવ, શ્રી ઠાકોરજીની સેવાને સ્મરણ કરો. ત્યારે પિતા કહે કે હું વૃદ્ધ થયો છું, મારાથી હવે કંઈ બે નહીં અને હું મનોરથ કરીને આવ્યો છું. ત્યારે પુત્ર ચૂપ થઈ રહ્યો. 10 દિવસ પછી રથયાત્રા આવી. ત્યારે જ શ્રી જગન્નાથજી રથ ઉપર ચડી બહાર પધાર્યા. તે વખતે પિતા રથના પૈડા નીચે મર્યા. ત્યારે તે પુત્રે આચાર્યજીની પાસે આવી પિતાની વાત કહી કે મહારાજ, રથની નીચે મારો પિતા મર્યો, તેનું શું ફળ? ત્યારે શ્રી આચાર્યજી કહે, મરવાનું ફળ? ભગવાનની પ્રાપ્તિ થયા વિના શું ફળ? મરતી સમયે જ્યાં મન હોય ત્યાં જાય. પરંતુ એને સુખની કામના હતી, તેથી સ્વર્ગમાં ગયો. થોડા દિવસ ભોગ કરી પડશે, પરંતુ તે દૈવી જીવ છે, તારા સંબંધથી એની મુક્તિ થશે. પછી તે ક્ષત્રિયને આચાર્યજીએ વિનંતી કરી, મહારાજ, મારો સેવાનો ઘણો મનોરથ છે, મને સેવક કરો. ત્યારે આચાર્યજી કહે, હમણાં તો તને સૂતક છે, સૂતક ઉતરે એટલે સેવક કરીશું. પછી સૂતક ઉતર્યું. ત્યારે તે ક્ષત્રિય આવ્યો. તેને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારો અંગીકાર કરો. ત્યારે આચાર્યજીને તેને નામ સંભળાવી બ્રહ્મસમન કરાવે. પછી એક ક્ષત્રિય એક લાલજીનું સુંદર સ્વરૂપ જોઈને ન્યોછાવર દઈ લઈ આવ્યો. આચાર્યજી તે સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી પછી ક્ષત્રિયના માથે પધરાવી. પછી 2 દિવસ તે ક્ષત્રિય આચાર્યજીની પાસે રહી માગની રીતિ શીખી અને આજ્ઞા માગી. ત્યારે આચાર્યજી કહે, જા, ઘરમાં સેવા મન લગાડીને કરજે. ત્યારે તે ક્ષત્રિય દંડવત કરી વિદાય કરી થઈ ઘરે આવી સેવા સારી રીતિથી કરવા લાગ્યો. કેટલાક દિવસમાં ઠાકોરજી તેને સાનુભવ જણાવવા લાગ્યા. પેલો અન્ય માર્ગે બ્રાહ્મણ જે મર્યાદા માર્ગની રીતિથી ઠાકોરજીની પૂજા કરતો, તેની સાથે આ ક્ષત્રિયને ઘણો સ્નેહ હતો. આ ક્ષત્રિયને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના શરણથી એ જ્ઞાન થયું કે અન્ય માર્ગે બ્રાહ્મણ દૈવી છે, તેથી કોઈ પ્રકારે વૈષ્ણવ થાય તો સારું. પછી એક દિવસ એ ક્ષત્રિયે અન્ય માર્ગે બ્રાહ્મણને કહ્યું કે તમે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક થાવ તો સારું. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે હવે તો હું બીજાના માર્ગનો સેવક થઈ ચૂક્યો છું, હવે વૈષ્ણવ કેવી રીતે થવું? ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવ બોલ્યા નહીં, મનમાં દુઃખ પામ્યા કે આ દૈવી જીવ છે, પરંતુ વૈષ્ણવ ન થયો તો શું કરું? એમ ચિંતા કરતો ઘરે આવ્યો. ઠાકોરજી કહે, મનમાં ચિંતા ન કરીશ, તે અન્ય માર્ગે આચાર્યજીનો સેવક થઈ કૃપાપાત્ર ભગવતીય થશે. ત્યારે તે ક્ષત્રિય કહ્યું, મહારાજ, તે કયા પ્રકારે થશે? મેં એને વૈષ્ણવ થવાનું કહ્યું તો એને ના કહી, એનું મન તો નથી. ત્યારે શ્રી ઠાકોરજી કહે, મારી ઈચ્છા એને અંગીકાર કરાવવાની છે, તેથી હું એનું મન ફેરવી દઈશ.
તું એક કામ કરજે, ક્યારેય પણ એ અન્ય માર્ગે તને રસોઈ કરવાનું કહે તો તું એના ઘરે સામગ્રી કરી એના ઠાકોરને ભોગ ધરીને મહાપ્રસાદ લેજે. ત્યારે તે ક્ષત્રિયએ કહ્યું, તે અન્ય માર્ગે ઠાકોરને ભોગ કેવી રીતે ધરું? પ્રસાદ કેમ લઉં? આચાર્યજીના માર્ગની રીતિ નથી. ત્યારે ઠાકોરજી કહે, મારી આજ્ઞાથી કરજે, તને બાધક નહીં થાય. વળી તારો ધરેલો ભોગ હું ત્યાં આવીને આરોગીશ, તેથી તું મહાપ્રસાદ લેજે, પછી તે વૈષ્ણવ થશે. વાર્તા પ્રસંગ 1. એક સમય શીતકાલના દિવસો હતા. ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવ એક પ્રહર પાછલી રાતે ઉઠીને ઘડી એક દિવસ ચડ્યો ત્યારે રાજભોગ આરતી કરી અનુસર કરાવી તે અન્ય માર્ગેના ઘરે ગયો. ત્યારે તે અન્ય માર્ગે વૈષ્ણવે ઘણો આગ્રહ કર્યો કે આજ પાક સામગ્રી અહીં કરો. ત્યારે તે વૈષ્ણવ મનમાં ઘણો પ્રસન્ન થયો કે હવે આ વૈષ્ણવ થશે. શ્રી ઠાકોરજીની આજ્ઞા વિચારી પાક સામગ્રી અનસખડી તો કરી. જો કે ઠાકોરજીની આજ્ઞા હતી તેથી સખડી કરતા તો પણ બાધક નહોતું, પરંતુ એટલી સ્વમાર્ગની મર્યાદા રાખી. પછી એણે અનસખડી કરી તેનો ઠાકોર આગળ ભોગ ધર્યો અને શ્રી આચાર્યજીની કાનીથી કહી ગોવર્ધનધરને વિનંતી કરી કહ્યું, સામગ્રી આરોગો અને દૈવી જીવનો અંગીકાર પણ કરો. ત્યારે શ્રી ગોવર્ધનધર તત્કાલ ત્યાં પધારી સામગ્રી આરોગીને પાછા પધારે. પછી તે અન્ય માર્ગે વૈષ્ણવ બ્રાહ્મણે પણ પ્રસાદ ધર્યો. ક્ષત્રિય વૈષ્ણવ પણ પ્રસાદ લઈ પોતાના ઘરે ગયો. પછી ત્રીજો પહર થયો ત્યારે નાહીને ઉત્થાપન કરાવે તો તે અન્ય માર્ગે તો મહાપ્રસાદ લઈને સૂતો. તેના શ્રી ઠાકોરજીને તે નિત્ય આવાહન વિસર્જન કરતો. પછી તે વિભૂતે ઠાકોરજી દ્વારા તે અન્ય માર્ગે બ્રાહ્મણને કહ્યું, આજ અમે ભૂખ્યા છીએ. ત્યારે તે અન્ય માર્ગે કોઈ ભૂખ્યા કેમ છો? શ્રી આચાર્યજીના સેવક ક્ષત્રિયે ભોગ ધર્યો અને તમે કેમ ના આરોગ્યા? ત્યારે તે વિભૂતિએ કહ્યું, તે વૈષ્ણવે ગોવર્ધનનાથજીનું સ્મરણ કર્યું તેથી તે આવીને આરોગ્ય. અમે તો પુરુષોત્તમની વિભૂતિ છીએ, તેથી પુરુષોત્તમ પધારીને આરોગ્ય. ત્યાં અમારી પ્રતિ નહીં અમે મંત્રનું આહ્વાન કરે ત્યારે જુગવત પ્રતિમા પ્રવેશ કરી આરોગ્ય, વિસર્જન કરે ત્યારે ચાલ્યા જઈએ. એ રીત અમારી છે અને પુરુષોત્તમ મંત્રને આધીન છે. એ ક્ષત્રિયને એવો પ્રેમ કે પુરુષોત્તમ આરોગવા પધારે છે. જ્યાં પુરુષોત્તમ પધારીને આરોગ્ય ત્યાં અમારું ન ચાલે. ત્યારે તે અન્ય માર્ગે ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરી પછી વૈષ્ણવ ક્ષત્રિય પાસે આવ્યો. આવીને કહ્યું, તમે અમને પહેલાં શ્રી આચાર્યજીના સેવક થવાનું કહ્યું હતું, પરંતુ અમે ન માન્યું, તે ખોટું કર્યું. હવે અમને સેવક કરાવી વૈષ્ણવ કરો. આજ તમે મારા ઘરે રસોઈ કરી, તેથી મારા ઘરે આજ પુરુષોત્તમ પધારીને આરોગ્યા. તમારો ધર્મ સૌથી ઉત્તમ છે. ત્યારે ક્ષત્રિય વૈષ્ણવે કહ્યું, શ્રી આચાર્યજી મહાપ્રભુજી કાશીથી જગન્નાથરાયજી પધારે છે, 5-7 દિવસમાં અહીં પધારશે. ત્યારે સેવક થઈ વૈષ્ણવ થજે. હવે ઠાકોરજીએ તારા ઉપર કૃપા કરી છે. શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવના ઘરે ઉતર્યા. એટલે તે ક્ષત્રિય વૈષ્ણવ તે અન્ય ભાવ પ્રકાશ એમાં એ જણાવ્યું કે વૈષ્ણવ જેનો અંગીકાર કરવાનો વિચારે તેને ઠાકોરજી નિત્ય કૃપા કરે. વળી જેને ત્યાં વૈષ્ણવ એક દિવસ પણ આવી કંઈ અંગીકાર કરે તો ઠાકોરજીની મોટી કૃપા જાણવી. ભગવતીએ અંગીકાર કરે તો ઠાકોરજીએ કર્યું તેમ જાણવું. તેથી ભગવતીયનો સંગ સૌને કૃતાર્થ કરે, આ સિદ્ધાંત પ્રગટ કર્યો. વળી સત્સંગ મોટો પદાર્થ છે જે પૂર્ણ કૃપાથી મળે છે. પછી આચાર્યજી પધાર્યા ત્યારે તે ક્ષત્રિય વૈષ્ણવના ઘરે ઉતર્યા. એટલે તે ક્ષત્રિય વૈષ્ણવ તે અન્ય માર્ગે બ્રાહ્મણને કહે, શ્રી આચાર્યજી મહાપ્રભુ પધાર્યા છે. ત્યારે તે અન્ય માર્ગે આ શ્રી આચાર્યજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી, મહારાજ મને શરણે લો, કૃપા કરી મારા ઘરે પધારો. ત્યારે શ્રી આચાર્યજી તેના ઘરે પધારી તે બ્રાહ્મણને નામ નિવેદન કરાવ્યું. એના આખા કુટુંબને નામ સંભળાવ્યું. પછી એના શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી, પાઠ બેસાડ્યા, સામગ્રી કરી ભોગ ધરી આપ આરોગ્યા અને તે બ્રાહ્મણને જૂઠણ ધરી. પછી શ્રી જગન્નાથરાયજીના દર્શને પુરુષોત્તમ ક્ષેત્ર પધાર્યા. તે અન્ય માર્ગે આ પ્રમાણે ક્ષત્રિય વૈષ્ણવના સંગથી સારો વૈષ્ણવ
થયો. આ ક્ષત્રિય વૈષ્ણવ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવતીઓ હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 64મી કૃષ્ણાર્પણ. કાલે વાર્તા 65મી આવશે. મહાપ્રભુજીના સેવક નાના પુરુષોત્તમદાસ ક્ષત્રિય કવિ હતા. તે કાશીમાં રહેતા હતા. તેમની વાર્તા આવશે. જય જય શ્રી ગોખલેશ.